હા મિત્રો, નાસ્તો કરી લીધો છે દબાવીનો, પણ હજી રૂમ સુધી પહોંચ્યા નથી હો. રિસોર્ટમાં આવી ગયા છે પણ હજી રૂમ નથી જોઈ. પણ રૂમે પહોંચીને એ પહેલાં તમને એનો નજારો બતાવી દઉં. જો તમે ચોમાસામાં કદાચ અહીંયા આવશો ને કુંભલગઢની અંદર, તો તમને ડબલ ફાયદો થવાનો છે. એક તો આવો જબરદસ્ત રિસોર્ટ મળવાનો છે, અને બીજું ચોમાસાની અંદર જોરદાર વાતાવરણ. હવે ચાલો આપણે રૂમમાં જઈએ. આપણો રૂમ નંબર છે 408. ચાલો ભાઈ, ખુલ જા સિમ સિમ. હા એટલે આ તો અંધારું છે. પાવર ઓન કરો ભાઈ. હાલો, થઈ ગયો. શું વાત છે. જો મિત્રો, એકદમ રોયલ ફિલિંગ આવે એવો રૂમ છે. એકદમ સજાવટ જુઓ, ગોઠવણ જુઓ, કાંઈ ન ઘટે. અને આ બાજુ છે આપણો બાથિંગ એરિયા, એ પણ બહુ જોરદાર મોટો છે, કાંઈ ન ઘટે, મજા આવી જવાની. આ બાજુ છે ને એક બાલ્કની. બાલ્કની અંદરથી તમે જુઓ, ઓહો, કાંઈ ન ઘટે. બાલ્કનીમાંથી પણ આવો વ્યૂ આવે છે. એટલે તમે બહાર હોય તો અલગ, રૂમની અંદર હોય તો પણ એ જ વાતાવરણ તમને સેમ જોવા મળશે. જો અહીંથી નજારો બેઠા બેઠા સમજે, અહીંયા ઊભા ચા પીતા હોય ને વરસાદ પડતો હોય ને હારે તમારો જીવનસાથી હોય, કાંઈ ન ઘટે. એકદમ જોરદાર જગ્યા છે. ને જો ક્યારે કુંભલગઢ આવો તો આની વિઝિટ કરવાનું ભૂલતા નહીં.